વડોદરામાં પોલીસ પર હુમલો કરનાર સામે કાર્યવાહી થઈ છે। હુમલાખોર સિકંદર ગરાસિયાના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। સૂરજ ફળિયામાં આવેલા મકાનની પાલિકાએ તોડી પાડ્યું હતું, ત્યારે થોડા દિવસ પૂર્વે જ પોલીસની ટીમ પર હુમલો કરાયો હતો। કાયદો હાથમાં લેનાર આરોપી સિકંદર ગરાસિયા હાલ જેલમાં છે। પાલિકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં બીએનએસની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી। તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે। આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સૂરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સૂરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે।